નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। ગણેશ ચતુર્થીના પાવન પર્વની કેટીવી ન્યૂઝ પરિવાર તરફથી આપને અને આપના પરિવારને સૌ કોઈને હાર્દિક શુભકામનાઓ। ગણેશ ચતુર્થીના પાવન પર્વની પૂરા દેશમાં સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। સૌ કોઈ લોકો આ પાવન તહેવારની રાહ જોઈને બેઠા હોય છે। ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા અર્ચન જે બાદ વિસર્જન કરવામાં આવે છે। ત્યારે આ પાવન પર્વ નિમિત્તે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, પાવન પર્વ નિમિત્તે અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ, જય ગણેશ। જી શાસ્ત્રીજી, આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય, કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ગણેશજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે। તે પાછળનું મહત્વ શું છે તે અમારા દર્શક મિત્રોને જણાવશો। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ મમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા। એવું કહેવાય છે કે ભાઈ સંકટ હરતા અને સંકટ કરતા શ્રી મહાગણેશ। આપણે પૂર્વે પણ જાણ્યું ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા કે વક્રતુંડ મહાકાય ભગવાન શ્રી મહાગણેશ છે, એક દંત છે, એક દાંતવાળા છે, વિશાળ જેની કાયા છે અને વિશાળ કાયાવાળા ભક્તોના સંકટ કષ્ટ વિઘ્ન દૂર કરે છે તેવા ગણેશજીનો પાવન પર્વ ઉત્સવ ગણેશ ચતુર્થી અને ગણેશ મહોત્સવ એટલે 11 દિવસનો ઉત્સવ એટલે દશરાત્રિ પર્યંતનો ઉત્સવ। જે આ ઉત્સવ પર્વ જે મનાવવામાં આવે છે તેના પાછળની દંતકથા એટલે જે આધારિત ઘટના છે કે જે સત્ય ઘટના છે કે જે વેદ પુરાણ ઉપનિષદના આધાર પર છે તેના વિશે આપણે જાણીશું। સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ભક્તો જાણતા હોય ગણેશજીની પૂજા કેમ કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, શેના માટે કરવી જોઈએ, ગણેશજીની પૂજા કરવાથી કેવા પ્રકારના લાભ થાય છે। આપણે અનેક પ્રકારની ચર્ચા વિચારણા જાણતા હોય છે, સાંભળતા હોય છે, જોતા હોય છે, પરંતુ આજે આપણે વાત કરીશું ભાઈ વ્યાસસ્ય વચનમ દયમ। ભગવાન શ્રી હરિનારાયણના જે 24 અવતાર છે એ 24 અવતારમાંથી એક અવતાર છે વ્યાસ। જ્યારે કલયુગનો પ્રારંભ થયો અને કલયુગના પ્રારંભના પહેલા પૂર્વે મહાભારતના પૂર્વે જે અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાનામ પાપાનામ પરપીડનમ। જે વર્તમાનની અંદર જે પુરાણ ઉપનિષદ છે 18 પુરાણો, એ 18 પુરાણો જ્યારે રચના થઈ ત્યારે ભગવાન શ્રી હરિનારાયણના જે અંશ છે એ સ્વયં વેદવ્યાસજી ઉપનિષદ પુરાણ લખતા હતા અને ત્યારે એમણે વિચાર કર્યો કે ભાઈ આ પુરાણ જે હું આ લખવાની તૈયારી રચનામાં અને જે સૃષ્ટિને જ્ઞાન આપવાની વાત કરું છું તો આ લખશે કોણ? ત્યારે એમણે વિચાર કર્યો કે ભાઈ સમગ્ર વિશ્વની અંદર બ્રહ્માંડની અંદર શ્રી મહાગણેશ જેવા બુદ્ધિશાળી જ્ઞાની કોઈ નથી। તેમણે શ્રી મહાગણેશજીને પ્રાર્થના કરી અને એમનું ધ્યાન ધર્યું અને શ્રી મહાગણેશજીને યાદ કર્યા। ત્યારે મહાગણેશજી કહ્યું કે આપે જ્યારે પુરાણ લખવાની રચના કરો, શરૂઆત કરો ત્યારે આપને બોલવાનું બંધ નહીં થાય ત્યાં સુધી સળંગ લખીશ અને જ્યારે બોલવાનું બંધ થઈ જશે ત્યાર પછી હું લખવાનું બંધ કરીશ। આ રીતે એક ચર્ચા વિચારણા પછી ભગવાન વેદવ્યાસ એટલે બાદરાયણે પુરાણોની રચના કરવાનું ચાલુ કર્યું, એમણે ઉચ્ચારણ ચાલુ કર્યું અને શ્રી મહાગણેશાય નમઃ એટલે અત્યારે જે આપણે પૂજા કરીએ છીએ ગજાનંદ ગણપતિની પૂજા કરે છે, પરંતુ ત્યારે વ્યાસજીએ શ્રી નારાયણાય એ જે નારાયણના જે અંશ હતા તેમણે શ્રી મહાગણેશાય બોલી અને 18 પુરાણની રચના કરવાની ચાલુ કરી અને વ્યાસજી એમના મુખેથી ઉચ્ચારણ કરતા ગયા। ગણેશ પુરાણની અંદર ગણેશનું મહત્વ, દેવી ભાગવતમાં મા ભગવતીનું વર્ણન, શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ પરમાત્માનું વર્ણન, વામન પુરાણ, મત્સ્ય પુરાણ, જે પુરાણની રચના થઈ એટલે 18 પુરાણની અંદર 18 પુરાણની જે મહાત્મ્ય હતું તે બોલવાનું ચાલુ કર્યું। વ્યાસજી પણ આંખ બંધ કરી અને બોલતા હતા અને શ્રી મહાગણેશજી લખતા હતા અને લખતા લખતા 18 પુરાણ સંપૂર્ણ થયા અને એ 18 પુરાણ જ્યારે રચના થઈને લખાવાનું જે ચાલુ થયું જે સમય હતો તે સમય જ એટલે ભાદરવા સુદ 4 થી લઈને ભાદરવા સુદ 14 સુધીનો જે 11 દિવસ થયા અને 11 દિવસની અંદર 18 પુરાણની રચના થઈ અને વ્યાસજી એમના મુક્તિ બોલતા ગયા અને શ્રી મહાગણેશજી પુરાણ લખતા ગયા અને લખતા 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 એમના શરીરની અંદર એટલું ઉષ્ણ તાપમાન થઈ ગયેલું હતું જેને કોઈ કલ્પના કરે, કેમ કે વ્યાસ ભગવાન જે શરત આથી નથી કે ભાઈ તમારે બોલવાનું બંધ નહીં કરવાનું, જ્યાં સુધી બોલવાનું બંધ નહીં કરો ત્યાં સુધી લખ જ કરીશ અને વ્યાસજી આંખ બંધ કરીને બોલવાનું ચાલુ રાખ્યું અને ગણેશજી મહારાજ લખવાનું ચાલુ રાખ્યું અને પુરાણની રચના થઈ, કલ્પના થઈ અને લખતા લખતા 11 દિવસ વીતી ગયા, 18 પુરાણ રચના થઈ ગઈ અને ત્યારે 11મો દિવસ જ્યારે થયો ત્યારે અચાનક વ્યાસજીને થયું કે 18 પુરાણની રચના થઈ ગઈ છે
તેમણે આંખ ખોલી અને આંખ ખોલીને જ્યારે જોયું તો શ્રી મહાગણેશનું જે શરીર હતું એ શરીર એટલું બધું ઉષ્ણ તાપમાન થઈ ગયેલું હતું જેની કલ્પના ન કરી શકાય. અને જ્યારે ઉષ્ણ તાપમાન શીતળ તાપમાન ન આવે તો સૃષ્ટિની અંદર હાહાકાર મચી જાય એવી સંભાવના હતી. એટલે ભગવાન વ્યાસજીએ કહ્યું કે ભાઈ ભગવાન શ્રી મહાગણેશને જલની અંદર સ્નાન કરાવી અને એમને શીતળતાની પ્રાપ્તિ કરાવો. એટલે જે 11 દિવસનો પર્વ એટલે ભાદરવા સુદ ચોથના દિવસથી લઈ અને જે 18 પુરાણની રચના કરવાનો પ્રારંભ કર્યો અને ભાદરવા સુદ 14 સુધી આ પુરાણની રચના થઈ. અને રચનાના લખતા જે ઉષ્ણ તાપમાન થયું શરીરની અંદર અને ઉષ્ણ તાપમાનને શીતળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી મહાગણેશજી પર જલ દ્વારા પય દ્વારા એટલે દૂધ દ્વારા જે અભિષેક કરીને શીતળતા પ્રાપ્ત કરવામાં આવી. તે સમયથી લઈને આજ દિન સુધી ભાદરવા સુદ 14થી લઈ અને ભાદરવા સુદ 14 સુધી એટલે દશરાત્રિ અને 11મો દિવસ એકાદશ દિવસના પર્વ ગણેશજીનો ઉત્સવ મનાવવાનો પ્રારંભ થયો. તેની પાછળ અલગ અલગ બીજી પણ દંતકથાઓ છે, પણ જે મુખ્ય પ્રારંભ થયો એ કલયુગના પ્રારંભ થતાં પહેલાં જ જે વ્યાસજીએ રચના કરી એ રચનાના અનુસાર આ જે પર્વ છે એ પર્વ ઉત્સવ મનાવવાનો ત્યારથી પ્રારંભ થયો છે. શાસ્ત્રીજી, ગજાનનની સૂંઢનું પણ એક અનેરું મહત્વ રહેલું છે. ત્યારે ગજાનનની સૂંઢ જમણી બાજુ કે ડાબી બાજુ તેને લઈને શું મહત્વ રહેલું છે તે પણ અમારા દર્શક મિત્રોને વિસ્તૃતથી જણાવશો. એકદંત મહાકાય એવું કહેવાય છે કે ભાઈ એકદંત ને મહાકાય જેનું વિકરાળ સ્વરૂપ છે ને એકદંત છે. અને જે ગણેશજીના જે ઢુંઢીરાજ નામ છે, ઢુંઢીરાજ એટલે સૂંઢવાળા ભગવાન શ્રી મહાગણેશ. સામાન્ય આપણે જે હાથીની સૂંઢ જોઈએ તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ બેસતા હોય છે અને બંને બાજુની જે પરિક્રમા થતી હોય એ પ્રમાણે જે ગજવક્ત્ર નામક જે મહાગણેશજી છે એટલે વગર ભાઈ સામાન્ય રીતે જોઈએ તો ગણેશજીની મૂર્તિ એક બેઠેલી હોવી જોઈએ અને ગણેશજીની સૂંઢ હંમેશા ડાબી સાઈડે જ હોય છે. કારણ કે ડાબી સાઈડ સૂંઢ હોય એ વામાંગી કહેવાય અને જે જમણા હાથની સૂંઢ હોય એ દક્ષિણાંગી કહેવાય. અને દક્ષિણાંગી મૂર્તિ દરેકને ફળતી નથી, કેમ કે જીવનની અંદર અને શાસ્ત્ર અનુસાર 2 કર્મ છે એ શાક્ત શૈવ વૈષ્ણવાદી અને વામાંગી એટલે તંત્ર આદિનું. અને તંત્ર એટલે ચોક્કસ પ્રકારની ગોઠવણી. એટલે જે સાત્વિક કર્મ અને તામસિક કર્મની જે ઉપક્રમા લખી છે એટલે જે ડાબી સૂંઢવાળા જે ગણેશજી છે એ સર્વસામાન્ય દરેક વ્યક્તિ એની પૂજા જપ તપ અર્ચના કરી શકે, કેમ કે તેમાં કોઈ સિદ્ધાંત અથવા તો નીતિ નિયમ નથી. પણ જ્યારે દક્ષિણ એટલે જમણી બાજુ જ્યારે જમણી સૂંઢના જે મહાગણેશજીની પૂજા કરવામાં આવે કે પૂજા કરવાની હોય ત્યારે તે સિદ્ધાંત લાગે છે. એટલે આગળ આપણે સિદ્ધાંતનો પહેલાં તો યમ નિયમ ઇત્યાદિ જે સિદ્ધાંત શાસ્ત્રના લખ્યા છે તો સર્વપ્રથમ શાસ્ત્રનો સિદ્ધાંત છે કે નીતિ નિયમ. આજે આપણે સવારે 7 વાગે મુહૂર્ત કર્યું અને 7 વાગ્યાનો ટાઈમ હોય તો બીજા દિવસે પણ સવારે 7 વાગે જ પૂજા કરવી. આજે ગણેશજીના 5 મંત્ર કર્યા તો બીજા દિવસે પણ 5 જ મંત્ર કરવા. આજે ગણેશજીને 5 લાડુ અર્પણ કર્યા, 5 પુષ્પ અર્પણ કર્યા તો બીજા દિવસે પણ 5 પુષ્પ અને 5 લાડુ જ ન્યૂના અતિરિક્ત એટલે નથી વધારે કે નહીં અતિરિક્ત એટલે વધારે પણ નહીં ને ઓછું પણ નહીં અર્પણ કરવામાં આવે. એટલે જ્યારે જમણી સૂંઢના જો શ્રી મહાગણેશની પૂજા કરવામાં આવે તો ચોક્કસથી પુષ્કળ માત્રામાં લક્ષ્મી સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રદાન કરે છે. પરંતુ જમણી સૂંઢના જે મહાગણેશજી છે એ ગણેશજીની પૂજા સિદ્ધાંતથી થાય છે, નીતિ નિયમથી થાય છે. અને નીતિ નિયમ અને સમયને બહુ જ અહીં આગળ મહત્વ આપવામાં આવ્યું છે. બાપા આપણને ઉપદેશ આપે છે જો તમે સમયની કિંમત કરશો તો સમય તમારી પણ કદર કરશે. એટલે સમય એટલે કાલચક્ર, સમય એટલે ઘડિયાળ, સમય એટલે તમારા જન્માક્ષર, સમય એટલે તમારું ભાગ્ય અને સમય એટલે તમારું કર્મ. જેમ કે આપણે બાળકોને સર્વપ્રથમ જ્યારે સ્કૂલમાં મૂકતા હોય તો સ્કૂલનો ટાઈમ હોય છે ભાઈ 7 વાગે બેલ વાગી જશે અને 7:15 ગેટ બંધ થઈ જશે. નીતિ નિયમ એટલે બાળપણથી જ આપણને શીખવાડવામાં આવે છે બી ફોર ટાઈમસર કામ કરતા શીખો. તો જો જમણી સૂંઢના ગણેશજીની પૂજા કરવી હોય તમારે તો ચોક્કસથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે, પરંતુ એમાં સિદ્ધાંત અને નિયમને ફોલો કરવા પડશે. જ્યારે ડાબી બાજુનું સૂંઢ હોય તેને મહોત્સવ ઉત્સવ કહેવાય. એટલે બાપાનો 11 દિવસનો ઉત્સવ છે કે જેમણે પુરાણોની રચના કરી અને સૃષ્ટિને પ્રાણી માત્રને જ્ઞાન પ્રદાન કર્યું, મોક્ષનો અને ઉન્નતિના માર્ગ પ્રદાન કર્યા જે જ્ઞાનના જે પુરાણની રચના કરી અને જેના કારણે બાપાને શીતળતા પ્રાપ્ત થઈ તેવી પણ આપણા જીવનની અંદર શીતળતા પ્રાપ્ત થાય એટલા માટે ઉત્સવ છે અને ઉત્સવમાં હંમેશા ડાબી સૂંઢવાળી જ પૂજા કરવી જોઈએ. શાસ્ત્રીજી, આમ તો બાપાને મોદક પ્રિય હોવાનું મનાય છે, પરંતુ ખરેખર ગણેશ દેવાને ભોગ શું ધરવો જોઈએ તેના વિશે પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. સતતમ મોદક પ્રિય. મોદક એટલે આપણે ગુજરાતીમાં લાડુ કહેવાય અને સંસ્કૃતમાં એને મોદક કહેવાય. અને મોદકનો વ્યાકરણ આચાર્ય પ્રમાણે એવું કહી શકાય ભાઈ પાણીનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી. જે કૌમુદીના આધાર પર આપણે વ્યાકરણ આચાર્યના આધારે કહીએ છીએ મોદક એટલે લાડુ થયું અને મોદક એટલે એનો અર્થ બીજો છે આનંદ.
જીવનની અંદર નૈવેદ્ય એટલે ભોજન કરવું એ સહજતા છે. જીવન જીવવા માટે એક જરૂરી છે. વિટામિનની પ્રાપ્તિ કરવા માટે, ઉર્જા પ્રાપ્ત કરવા માટે અન્ન ગ્રહણ કરવું જોઈએ. પરંતુ આગળ ભગવાન ગણેશજી મહારાજ કહે છે કે ભાઈ મોદક એટલે લાડુ અને મોદક એટલે આનંદ. જીવનની અંદર આનંદ પ્રાપ્ત કરવું જોઈએ. અને ભગવાનને સૌથી પ્રિય જો સ્તુતિ હોય તો એ ગણેશ અથર્વશીર્ષ છે. અને ગણેશ અથર્વશીર્ષની અંદર કહેલું છે કે યો મોદક સહસ્ત્રેણ યજતી સ વાંછિત ફલમ વાપનોતી. જે બાપાને 1000 મોદક દ્વારા યજન કરે છે એટલે અર્પણ કરે છે અથવા તો યજ્ઞ કરે છે. યો મોદક સહસ્ત્રેણ યજતી સ વાંછિત ફલમ આપનોતી. તો તેમની મનની ઈચ્છાઓ જે છે તે બાપા પૂર્ણ કરતા હોય છે. ત્યાર પછી ડાંગર એટલે લાજા. જો યો લાજેર યજતી સ યશોવાન ભવતી સ મેઘાવાન ભવતી. જે બાળકને બુદ્ધિ પ્રજ્ઞા જોઈએ છે અથવા કોઈકને વ્યાપારની બુદ્ધિ પ્રાપ્ત કરવી છે, પ્રજ્ઞા શક્તિની પ્રાપ્તિ કરવી છે, તો એ ગાડી કે ભાઈ ડાંગર દ્વારા જો બાપાની પૂજા કરવામાં આવે તો ચોક્કસ બાપા પ્રિય પ્રસન્ન થતા હોય છે. તેની સાથે ગોળ બહુ જ પ્રિય છે ભગવાનને, કેમ કે સતતમ મોદક પ્રિય, મોદક પ્રિય છે, આનંદ પ્રિય છે. અને એવું કહેવાય જીવાગ્રે મધુ તિષ્ઠંતી. આપ ગમે તેટલા સુંદર હો કે આપ ગમે તેટલા જ્ઞાની હો, પરંતુ જો તમારી વાણીમાં જો મીઠાશ ન હોય, મધુરતા ના હોય તો જીવનની અંદર સફળતા પ્રાપ્ત થતી નથી. એટલે બાપાના નૈવેદ્યમાં ગોળ અને ઘી અને ઘઉં પણ અર્પણ કરવામાં આવે છે. તેનાથી આગળ જો આપણે વાત કરીએ તો બાપાને સવિશેષ રેવડી પ્રિય છે, કારણ કે રેવડીની અંદર શુદ્ધ તલ હોય છે અને શુદ્ધ તલ અને ગોળ દ્વારા રેવડી બનાવવામાં આવે છે. અને રેવડીના પ્રસાદથી બાપા શીઘ્ર પ્રસન્ન થાય છે, કેમ કે રેવડીની અંદર તલ અને ગોળ છે અને તલ અને ગોળ એ બંને શરીરની અંદર પૌષ્ટિકતા આપે છે, તાકાત આપે છે, પાવર આપે છે. એટલે એવું કહેવાય છે કે ભગવાન શ્રી મહાગણેશજીને આ ગાડી રેવડીનો પણ પ્રસાદ ધરવો જોઈએ. એટલે સતતમ મોદક પ્રિય. પછી ઘણા બધા ગ્રંથની અંદર અલગ અલગ મંત્રના અલગ અલગ નૈવેદ્ય આપેલા છે. તેની અંદર ચોખાનું નૈવેદ્ય છે, ક્યાંક પૌવાનું પણ નૈવેદ્ય છે ધરાય છે, ડ્રાય ફ્રૂટ છે, વિશેષ ફળની પણ નૈવેદ્ય બાપાને અર્પણ કરી શકાય છે. જી શાસ્ત્રીજી, આમ તો ગણેશ દેવાને દુર્વા પણ ચડાવવામાં આવે છે. આ દુર્વાનું ખાસ મહત્વ શું છે? શા માટે ગણેશ દેવની દુર્વા ચડાવવામાં આવે છે? તેના વિશે પણ અમારા દર્શક મિત્રોને વિસ્તૃતથી માહિતી આપશો. જી, સર્વપ્રથમ તો દુર્વા બે પ્રકારની હોય છે. એક ગ્રીન કલરની જે દુર્વા છે જે વર્તમાનની અંદર ઉપલબ્ધ છે, પરંતુ બીજી એક દુર્વા છે શ્વેત કલરની, અને એ હંમેશા જમીનમાં આડી થાય. અને જે આડી ઉગે ને એ જ હંમેશા શ્રેષ્ઠ દુર્વા કહેવાય. અને સામાન્ય રીતે નદી કિનારે અથવા તો તળાવ કિનારે બનતી હોય છે. શહેરી વિસ્તારમાં તે મળવી દુર્લભ છે. એટલે દુર્વા બે પ્રકારની છે, અને આડી દુર્વા અને કે ઊભી દુર્વા થાય છે. એટલે 3 પ્રકારની દુર્વા, એટલે 3 પાંદડીવાળી દુર્વા ભગવાનને ચડાવવી જોઈએ. અને આજના દિવસનું આપણે થોડી જ્ઞાન કરીએ કે ભાઈ ગણેશ ચતુર્થીના દિવસે ચિત્રા નક્ષત્ર સાથે સ્વાતિ નક્ષત્ર છે. એટલે મધ્યાહન કાળ સુધી ચિત્રા નક્ષત્ર હતું અને મધ્યાહન કાળ પછી રાહુનું નક્ષત્ર હતું. એટલે રાહુની વનસ્પતિ છે એ દુર્વા છે, અને ગણેશજીને દુર્વા પ્રિય છે. એટલે દુર્વા અર્પણ કરવાથી અથર્વશીર્ષની અંદર કહ્યું છે ભાઈ બાપાને સર્વપ્રથમ દુર્વા બહુ જ પ્રિય છે, કારણ કે દુર્વા છે શીતળતાનું કારક છે, સમૃદ્ધિનું કારક છે, યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માનનું કારક છે. એટલે દુર્વા ચડાવવાથી માન સન્માન યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્તિ થાય છે. અને લીલો કલર એ પણ સમૃદ્ધિનો કલર છે, દીર્ઘાયુષ્ય સાથે સાથે યશ પ્રતિષ્ઠાનો કલર છે. અને અથર્વશીર્ષ ઉપનિષદની અંદર તો એવું પણ કહ્યું છે, ગણેશજીની જે ગુણગાન જે ઉપનિષદ છે એ ઉપનિષદમાં કહ્યું છે કે યો દુર્વાંકુરેર યજતી સ વૈ શ્રવણો પમો ભવતી. એટલે ગણેશજીની પૂજા જે દુર્વા દ્વારા કરે છે કે અથવા તો ભાઈ ઓમ ગંગ ગણપતે નમઃ દુર્વાંકુરાન સમર્પયામી, ઓમ ગંગ ગણપતે નમઃ દુર્વાંકુરાન સમર્પયામી, આવી રીતે એક મંત્ર સાથે એક દુર્વા, એવી રીતે 108 અથવા તો પ્રતિદિન 1000 દુર્વા જે અર્પણ કરે છે તે વૈશ્રવણો પમો ભવતી. એટલે જે વૈશ્રવણ એટલે કુબેર ભંડારી, અને કુબેર ભંડારી ભગવાન દેવતાઓના કોષાધ્યક્ષ છે. એ કોષાધ્યક્ષની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, ધન સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે ગણેશજી મહારાજને દુર્વા અર્પણ કરવી જોઈએ. અને દુર્વા અર્પણ કરવાથી ભગવાન શ્રી મહાગણેશની કૃપાથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કુબેરના જેમ ભંડાર ભરપૂર રહે છે તેવા આપણા ઘરના ભંડાર ભરપૂર રહે છે, ક્યારેય ધન અને અન્નની ખોટ આવતી નથી. એટલા માટે ગણેશજીને દુર્વા અર્પણ કરવી જોઈએ, અને દુર્વા અર્પણ કરવાથી ધન લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. શાસ્ત્રીજી, દુર્વાની સાથે સાથે ગણેશ દેવને શું ચડાવવું જોઈએ? સ્થાપના કરતા સમયે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તે પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. સર્વપ્રથમ ગણેશજીની જો સ્થાપના કરવી હોય તો તનની શુદ્ધિ, મનની શુદ્ધિ, આસન શુદ્ધિ, ભૂમિ શુદ્ધિ,
આ 4 પ્રકારની શુદ્ધિ બહુ મહત્વ છે. જો મન શુદ્ધ હોય તો શ્રદ્ધાપૂર્વક પૂજા થઈ શકે છે. ધનની શુદ્ધિ એટલે શુદ્ધ ભાવથી ભગવાનને ધન અર્પણ કરવું જોઈએ. આસન શુદ્ધિ એટલે જે જમીન હોય જ્યાં આપણે પૂજા કરવાની હોય ત્યાં શુદ્ધ જગ્યાને કચરા પોતા સાફ કરી અને ત્યાં આગળ સુગંધી પદાર્થ કરી અને જમીનની શુદ્ધિ કરવાની હોય છે. અને શુદ્ધ મન દ્વારા જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે છે, રક્ત પુષ્પૈ સુપૂજિતમ એવું કહેવાય છે ભાઈ લાલ કલરના પુષ્પથી ભગવાનની પૂજા કરવી જોઈએ. લાલ કલરનું આસન એટલે ક્રોધને દાબવાનું છે. તેમાં ઘઉં સ્થાપન ઘઉં એટલે ક્રોધનું સ્થાપન છે. ત્યાં પણ ઘઉંમાં ક્રોધ થાય કંટ્રોલ થાય છે. ત્યાર પછી બાપાની મૂર્તિને ત્યાં બિરાજમાન કરી અને ગંધ પુષ્પ એટલે 5 ઉપચાર, જો કોઈ શાસ્ત્રીજીને બોલાવ્યા હોય તો 16 ઉપચાર દ્વારા, ન બોલાવ્યા હોય તો 5 ઉપચાર દ્વારા પણ પૂજા કરી શકાય છે. તો ભગવાનની પહેલાં તો મૂર્તિની શુદ્ધિકરણ કરવી કે ભાઈ આ મૂર્તિમાં શુદ્ધ થાય, આ મૂર્તિની અંદર પ્રાણ આવે, આ મૂર્તિની અંદર જીવ આવે, દરેક ઇન્દ્રિયો આવે. અને ત્યાર પછી બાપાને ત્યાં આગળ તિલક કરવાના છે અને પુષ્પ અર્પણ કરી અને વિવિધ ધૂપ અર્પણ કરી અને ધૂપ દીપ અને દીવો પ્રગટાવી અને ત્યાર પછી નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ બાપાને. એટલે નૈવેદ્ય અર્પણ કરી અને ત્યાર પછી બાપાની સવિશેષ આરતી પૂજા કરવી જોઈએ ગણેશજીની. એટલે આરતી પૂજા કરવી જોઈએ. ઓમ ગંગ ગણપતે નમઃ આરતી બોલી અને આરતી ઇત્યાદિ કરવી જોઈએ. આ રીતે શ્રી મહાગણેશજીની પૂજા કરવી અને જપ તપ કરી અને ત્યાર પછી નામ સંકીર્તનમ યસ્ય. આજે એક બહુ સરસ શબ્દ છે કે ભાઈ ગણેશ ઉત્સવ, ગણેશ અનુષ્ઠાન શબ્દ જ્યારે હોય ત્યારે નીતિ નિયમ લાગુ પડે છે, પરંતુ ગણેશ ઉત્સવ હોય ત્યારે ઉત્સવમાં કોઈ નિયમ નથી, પરંતુ નામ સંકીર્તનમ યસ્ય ભગવાનની ધૂન, ભગવાનના ભજન સંકીર્તન કરવા જોઈએ. અને શક્ય હોય તો રાત્રિ જેટલું જાગરણ વધારે થાય તેટલા ઉત્સવની વિશેષ મહત્વ હોય છે. એટલે આ રીતે ભગવાનની પૂજા કરી અને મનની પવિત્રતા, તનની પવિત્રતા, ધનની પવિત્રતા, આસન શુદ્ધિ કરી અને જો બાપાની પૂજા કરશો તો ચોક્કસથી પૂજાથી આનંદની અનુભૂતિ થશે. શાસ્ત્રીજી, આપ તો ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે, શેરી મહોલ્લામાં પંડાલો બનાવવામાં આવે છે અને ઓફિસમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્યારે ખાસ કરીને ઓફિસમાં ગણેશજીની ઊભી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ કે પછી બેઠેલી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, તેને લઈને અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા. લક્ષ્મી છે ને સ્થિર નથી, પરંતુ ગણેશજી છે ને સ્થિર છે. કારણ કે ગણેશજી બુદ્ધિના દાતા છે. પહેલાના જમાનામાં ક્યારેક ક્યારેક આપણે ગણેશજીની મૂર્તિ ઊભી જોવા મળતી હતી, પણ અત્યારે તો હવે બધા દર્શક મિત્રો સારા જ્યોતિષ આચાર્યોને સંપર્કમાં આવી અને તેમની સલાહ પ્રમાણે જ કરતા હોય છે. એટલે હંમેશા ગણેશજી બુદ્ધિના દાતા હોય છે, એટલા માટે જ ગણેશજીને બેસાડવાના હોય છે. એટલે લગ્ન હોય, યજ્ઞ હોય, ઉત્સવ હોય, ઓફિસ કે ઘર કે ફેક્ટરી, કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ જ્યારે બાપાની સ્થાપના કરીએ તો બાપાને બેસાડવાના હોય છે. કારણ કે આપણે ગુજરાતી સમાજની અંદર કહેવાય છે ભાઈ ગણેશ બેસ્યા ને એટલે બધા જ કામ આપણા નિર્વિઘ્ને સંપન્ન થયા હોય છે. એટલે હંમેશા ગણેશજીની મૂર્તિ બેઠેલી મૂર્તિ લાવી, ક્યારેય પણ ઊભી મૂર્તિ લાવી નહીં. કારણ કે ઊભી મૂર્તિની પૂજા કરવાથી સંકટ, કષ્ટ, વિઘ્ન આવતા હોય છે. એટલે ઊભી મૂર્તિ લાવી નહીં, હંમેશા બેસેલી મૂર્તિ લાવી અને સુખાસનમાં બેસેલી મૂર્તિની પૂજા કરવી. બાપાના હાથ 4 છે એટલે 4 હાથવાળી મૂર્તિ લાવી અને 4 હાથનું પણ વિશેષ મહત્વ છે કલયુગની અંદર. કારણ કે કલયુગમાં કહેલું ભાઈ કલૌચંડી વિનાયકવ, કલયુગની અંદર શ્રી મહાગણેશ શીઘ્ર ફળદાયી થશે. અને શીઘ્ર ફળદાયી ક્યારે થશે? ભાઈ બાપાના 4 હાથ છે ને 4 હાથની અંદર એક હાથ છે ને એ વરદ એટલે આશીર્વાદ આપતો હાથ છે, બીજા હાથની અંદર મોદક છે. એટલે કેવું કે જે લોકો આનંદથી જીવન જીવે છે તેના બાપા પર બાપાની અસીમ કૃપા તેના પર રહે છે. અને બીજા હાથની અંદર એક હાથમાં અંકુશ છે અને બીજા હાથમાં પાસ એટલે દોરડું છે. એવું કે ભાઈ વાણી, વર્તન, વ્યવહાર અને ચારિત્ર આ શુદ્ધ હોય ને તો ચોક્કસથી બાપા એના પર અસીમ કૃપા કરે છે. કેમ કે અંકુશ એવું કહેવાય છે ભાઈ હાથી છે ને હાથી કોઈ દિવસ કોઈના કંટ્રોલમાં ના આવે, પરંતુ હાથી પર મહાવત બેસી અને અંકુશ નામનું જે હોય છે અંકુશ જ્યારે લગાવે ત્યારે ચોક્કસથી મદમસ્ત થયેલો હાથી પણ કંટ્રોલમાં આવતો હોય છે. તેવી રીતે બાપા કહે છે કે ભાઈ એમણે એક હાથની અંદર અંકુશ રાખ્યું છે, એ અંકુશ મુદ્રાથી અને એક હાથમાં પાસ છે, પાસ એટલે દોરડું, વાણી, વર્તન અને વ્યવહાર આ 3ની અંદર જે વ્યક્તિ અંકુશ રાખશે ચોક્કસથી એના જીવનની અંદર સફળતા, શાંતિ, સમૃદ્ધિ અને બુદ્ધિની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. આપ સૌને જય ગણેશ દેવા.